હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા। ભરવાની કે વણવાની ઝંઝટ વગર એકદમ નવી જ રીતે આલુ પરોઠા છે તે બનાવીને તૈયાર કરવાના છે। જો આ રીતે તમે આલુ પરોઠા બનાવશો ને તો ભરવાની રીત છે ને તમે સાવ ભૂલી જશો અને આ જ રીતે તમે આલુ પરોઠા બનાવવાનું પસંદ કરશો। તો આલુ પરોઠા બનાવવા માટે અહીં મેં બટેકા છે તેને બોઇલ કરી લીધા છે અને મેશ કરી લીધા છે। હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દીધું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અહીં મસાલો વધુ ટેસ્ટી બનાવવા માટે અહીં મેં આદું લઈ લીધું છે તે આપણે છીણીને એડ કરી દઈશું। તમે અહીં મરચાંની કટકી પણ એડ કરી શકો છો। જેટલો તમારો મસાલો ટેસ્ટી હશે ને તેટલા જ તમારા આલુ પરોઠા છે ને તે ખાવાની મજા આવશે। હવે અહીં લીલા ધાણા એડ કરી દઈશું અને મસાલો એકદમ ચટપટો બનાવવા માટે અહીં મેં 1 ચમચી લીંબુનો રસ એડ કરી દીધો છે અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે। બધું જ સારી રીતના મિક્સ કરી લઈશું। તો આપણો બટેકાનો મસાલો છે ને તે આલુ પરોઠા બનાવવા માટે તૈયાર થઈ ગયો છે। હવે આપણે અહીં મેં એક બર્તન લઈ લીધું છે। હવે તેમાં મેં અડધા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 2 મોટી ચમચી જેટલો રવો લીધો છે। રવો એડ કરવાથી જ્યારે તમે આલુ પરોઠા બનાવશો ને ત્યારે લોઢીમાં નીચે ચોટશે નહીં અને આસાનીથી તમારા આલુ પરોઠા છે તે ઉખડી જશે। તો અહીં હવે બેટરમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। રવો એડ કરવાથી તમારા આલુ પરોઠા છે ને તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે। તો એકવારથી રવો છે તે જરૂરથી ટ્રાય કરવો। હવે થોડું પાણી એડ કરીને આપણે બેટર છે તે તૈયાર કરી લઈશું। આપણે લોટ બાંધીને જે આલુ પરોઠા બનાવીને તેવી રીતે નથી બનાવવાના, સાવ અલગ જ રીતે આલુ પરોઠા બનાવીને તૈયાર કરવાના છે અને આ આલુ પરોઠા ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો અહીં બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। બહુ ઘાટું નહીં અને બહુ આછું નહીં, તેવું ગાળું રાખીને તૈયાર કરવાનું છે। હવે જે આપણે બટાકાનું સ્ટફન કરેલ છે ને તૈયાર તે એડ અંદર કરી દઈશું। અહીં સ્ટફન છે ને તે તમારે સહેજ વધારે એડ કરવાનું જેથી આલુ પરોઠાનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે। તો અહીં મેં બટેકાનું સ્ટફન છે ને તે સહેજ ચડિયાતું એડ કર્યું છે જેથી આલુ પરોઠાનો ટેસ્ટ છે ને તે સરસ આવે અને આપણે જે ઘઉંનો લોટ કાચો છે ને તેની તમને ખબર પણ નહીં પડે કે તમે આવી રીતના આલુ પરોઠા બનાવીને તૈયાર કર્યા છે। તો આપણું એકદમ ગાળું બેટર તૈયાર થઈ ગયું છે। આવું જ બેટર તમારે તૈયાર કરવાનું છે। હવે આપણે તવો છે તે ગરમ થઈ ગયો છે, તેલ ગ્રીસ કરી લઈશું જેથી આસાનીથી આપણું આલુ પરોઠું છે તે ઉકળી જાય। તો આખા તવામાં તેલ ગ્રીસ કરી લીધું છે। હવે 2 ચમચા બેટર એડ કરીને તેને સારી રીતના પાથરી લઈશું તવા ઉપર। તમારે જે નાની કે મોટી સાઇઝમાં બનાવવું હોય તે પ્રમાણે તમે પાથરીને તૈયાર કરી લેવાના। હવે બંને સાઈડ સારી રીતના આપણે તેને ચોળવી લઈશું। એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને આપણા આલુ પરોઠા છે ને તે તૈયાર થાય છે। જો એકવાર આ રીતથી બનાવશો ને તો તમે વણવાની કે ભરવાની બધી જ ઝંઝટ ભૂલીને આવી જ રીતે આલુ પરોઠા છે તે બનાવીને તૈયાર કરશો। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો બધા જ બેટરના આલુ પરોઠા છે તે આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીં બધા જ આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। એકદમ સોફ્ટ એવા આપણા આલુ પરોઠા છે તે બનીને તૈયાર થયા છે। ગરમા ગરમ તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।